કપાસમાં ધીમે ધીમે તેજીની ગાડી રિકવરી તરફી ભાગી રહી હોય તેવું કપાસના બજાર ભાવને જોતા આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે। આજે તારીખ 8/12/2025ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ માણાવદર 1620, બાબરા 1607, અમરેલી 1598, સિદ્ધપુર 1560, હળવદ 1542, ઉપલેટા 1510, ખાંભા 1535, જામનગર 1525, ગોંડલ 1531, બોટાદ 1570, વાંકાનેર 1525, ભાવનગર 1531, જસદણ 1550, મહુવા 1522, તળાજા 1545, પાટણ 1540, અંજાર 1494, કાલાવડ 1570, ધારી 1500, વિજાપુર 1524। માણાવદર ખાતે કપાસિયાના 20 કિલોના ભાવ 730થી 760 સુધી જોવા મળેલા હતા અને અત્યારે 7:59 આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ 2026નો 0.31 જેટલો વધીને 64.24 અને કપાસ બજાર માટે ખૂબ સારા સમાચાર આપણે ગણીએ તો આજે એનસીડેક્સ ઉપર કોકુડકલ એટલે કે કપાસિયા ખોળના વાયદા ખૂબ સારી એવી ધકતી રિકવરી સાથે વધીને બંધ આવેલા છે, જે કપાસ બજાર બાબતે ખૂબ સારામાં સારી બાબત ગણી શકાય। આપણે જોઈએ તો એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો ડિસેમ્બર 2025નો વાયદો 78 રૂપિયા જેટલો વધીને 3038 અને જાન્યુઆરી 2026નો વાયદો 61 રૂપિયા જેટલો વધીને 2974ની આસપાસ બંધ આવેલો છે। કપાસિયા ખોળની હાજર બજારની માહિતી આપણે મેળવીએ તો 60 કિલોનો જે કોથળો આવે છે, જે બારદાન આવે છે, તેના ભાવ 1800, 1850, 1900 અને 1920 સુધી જોવા મળેલા છે। ખેડૂત મિત્રો, કપાસિયા ખોળના વાયદા ખૂબ સારા એવા વધે અને તેની પાછળ હાજર બજાર ઊંચકાય તો કપાસના ભાવમાં ખૂબ સારામાં સારી રિકવરી તેજી તરફી આગળ વધે તેવું સ્પષ્ટ રીતે આપણને દેખાઈ રહ્યું છે। ન્યૂયોર્ક કોટન વાયદો પણ ખૂબ સારી રીતે ટકેલો છે। ટૂંકમાં અત્યારે આપણે જોઈએ તો ઓલ ઓવર સારી ગુણવત્તાવાળો કપાસ હોય તેના ભાવ છે તો 1500ની ઉપરની સપાટીએ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં બોલાઈ રહ્યા છે। ગામડે બેઠા ઘણા બધા ખેડૂત મિત્રો નથી જણાવતા, પરંતુ અમને એવી માહિતી મળે છે કે જ્યાં 1460 કહેતા હતા ત્યાં આજે 1475 છે, તે કહીને ખેડૂત મિત્રો પાસેથી માલ છે તે લેવા માટે 10-15 રૂપિયાના વધારા વેપારીએ કરી દીધા હોય તેવી માહિતી પણ અમુક જગ્યાએથી ખેડૂત મિત્રો અમને જણાવી રહ્યા છે। તમારે ત્યાં ગામડે બેઠા શું પરિસ્થિતિ કપાસ બજારની ચાલી રહી છે, કેવા ભાવમાં નબળો કપાસ અને સારો કપાસ માંગી રહ્યા છે તે તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો। ખેડૂત મિત્રો, અમે કોઈ પણ પ્રકારની જણસીની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા। તમારા ખુદના ભરોસે આર્થિક નાણાકીય જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને જ તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમે લઈ શકો છો। બાકી ધીમે ધીમે રિકવરી આવી રહી હોય તેવું માહોલ છે તે ધીમે ધીમે બની રહ્યો હોય તેવું આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે, કારણ કે 1600ની નીચેની સપાટીએ જ અતિ સારો કપાસ હોય તો તેનો 20 કિલોનો ઊંચામાં ઊંચો ભાવ બોલાતો હતો, પરંતુ આજે અચાનક ગુજરાતના બે વિસ્તારોમાં માણાવદર અને બાબરા બંને વિસ્તારોમાં 1600ની ઉપરની સપાટીએ 20 કિલોનો ઊંચામાં ઊંચો ભાવ છે તે જોવા મળેલો છે અને અમરેલીમાં 2 રૂપિયાનો છેટું જે ગાળો છે તે રહી ગયો, ત્યાં 1598 જેટલો ભાવ બોલાયેલો છે। તો ટૂંકમાં આવનારા સમયમાં આવીને આવી રિકવરીની ચાલ કપાસમાં જળવાયેલી રહે તો ખૂબ સારામાં સારો તેજીનો માહોલ બને તેવી આપણે આશા રાખીએ છીએ। ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો। આભાર।